તો રાજકોટના પીડીએમ કોલેજના પ્રાંગણમાં પૂર્વ નગર સેવકના પત્ની પર હુમલાની ઘટના બની છે। પૂર્વ નગર સેવક કાંતિભાઈ દોડિયાના પત્ની મધુબેન પર પીડી માલવિયા ટ્રસ્ટના પ્રમુખ વિશાલ શાહ સહિત 3 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। વિશાલ શાહ સહિત 3 શખ્સોએ છાત્રાલય ખાલી કરાવવાના મુદ્દે હોબાળો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। માલવિયા નગર પોલીસે ઘટનાના સ્થળે તપાસ શરૂ કરી છે। તો પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે। તો પૂર્વ કોર્પોરેટર કાંતિભાઈ ખેટિયાના પત્ની પર અહીં હુમલો કરવામાં આવ્યો છે। તો હુમલાની ઘટનામાં સીસીટીવી હાલમાં પોલીસે કબજે લીધા છે અને તેના આધારે તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા મયુરની સાથે। જી મયુર, જણાવો શું છે આખો મામલો? જીજુબેન, જણાવી દઉં કે પીડીએમ માલવિયા કોલેજનું જે સંકુલ છે તેની અંદર અલગ અલગ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ ભાડે દેવામાં આવી છે। સરકાર દ્વારા જમીનને શૈક્ષણિક હેતુ માટે પીડી માલવિયા ટ્રસ્ટને સોંપવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે એક પછી એક જગ્યા શૈક્ષણિક સંકુલોને ભાડે દેવામાં આવી છે। એ પૈકીની એક છાત્રાલયની જમીન પણ ત્યાં ભાડે આપવામાં આવી છે અને તેનો કબજો ખાલી કરવા માટે ટ્રસ્ટના પ્રમુખ જે વિશાલ શાહ અને તેના મળતિયાઓએ સંચાલક છે છાત્રાલયના તે મહિલા સંચાલક તેના ઉપર હુમલો કર્યો હતો, જેસીબી લઈને ત્યાં ધસી ગયા હતા। સમગ્ર ઘટના અંગે મહિલા સાથે અણછાતું વર્તન થયાની પણ ફરિયાદ થઈ છે। આ મામલે સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે પોલીસને અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરી છે। હાલ વિશાલ શાહ અને તેના મળતિયાઓની ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। જી મયુર, આભાર સમગ્ર જાણકારી આપવા માટે।